સર્વ મુક્તોને યોગીની એકાદશીના અતિ ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, અમેરિકામાં આ હર્ષદભાઈના ઘરનું પવિત્ર ઘર મંદિર છે. આ યોગીની એકાદશીનો મહિમા વર્ણવતા ભગવાન શ્રી કૃષ્ણ પદ્મ પુરાણમાં અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહે છે કે યોગીની નામ એકાદશી પાપ દોષ વિનાશિની. આ યોગીની એકાદશી એવી છે કે આનું વ્રત કરવાથી ગમે એવા પાપ હોય, ગમે એવા દુઃખ કે દોષ હોય એ બધા જ નાશ પામે છે. અને કોઈ આ 81,000 સાધુ બ્રાહ્મણોને જમાડે અને જે ફળ થાય તત્ફલમ લભતે નરમ માત્ર એકાદશ્યામ દિને. માત્ર એકાદશી કરવાથી 88,000 ઋષિ મુનિઓને સાધુ બ્રાહ્મણોને જમાડવાનું ફળ થાય એવી આ પવિત્ર યોગીની એકાદશી છે. જ્યારે ભગવાને આવો મહિમા કહ્યો ત્યારે યુધિષ્ઠિર રાજા કહે છે કે આવો કોઈ પ્રસંગ કહો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પૂર્વે તમામ દેવોના ધનપતિ કુબેર ભંડારી ભગવાન ભોળાનાથની સેવા પૂજા કરતા હતા. એમના સેવક હેમા માલિની રોજે પ્રભુ માટે પુષ્પાદિક લાવતા હતા. પરંતુ તે દિવસે આ હેમા માલિની નામનો નોકર પોતાની પત્નીમાં એવો ફસાણો કે બપોરના 12, 1, 2 વાગ્યા છતાંય ભગવાન માટે સેવા પૂજા કરવાના પુષ્પાદિક લાવ્યા નહીં. કુબેરે અંતર્દ્રષ્ટિ કરીને જોયું તો તે તેની પત્નીમાં ફસાયો હતો. નોકર દ્વારા તત્કાળ બોલાવ્યા અને કહ્યું કે પવિત્ર એકાદશીએ તે મને પ્રભુની પૂજાથી વંચિત રાખ્યો, માટે જા તું કોઢિયો થઈ જા, અનંત દુઃખથી ઘેરાયેલો થઈ જા. એ જ વખતે એ સ્વર્ગમાંથી પતન પામ્યો, ભૂમિ ઉપર આવ્યો, આખા શરીરે રોગ થયો, કોઢ થયો, દુઃખી થઈ ગયો. આવી દુઃખી હાલતે ભટકતા એકવાર તે હિમાલયમાં ગયા. ત્યાં માર્કંડેય મુનિનો યોગ થયો. માર્કંડેય મુનિએ એમની આ દશા થવાનું કારણ પૂછ્યું ત્યારે કહે છે કે મારા પ્રભુ કુબેરના શાપથી મારી આ દશા થઈ છે, આમાંથી મુક્તિ થવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે માર્કંડેય મુનિ કહે છે કે જેઠ વદ યોગીની એકાદશી છે. આ એકાદશીએ જે કોઈ થોડું જાજુ પુણ્ય કરે, જે કાંઈ સત્કર્મ કરે, વ્રત કરે તો એ સીધો પરમાત્માનો યોગ કરાવનાર છે. માટે તું આ એક એકાદશી કર, તારો પળમાં બેડો પાર થશે. માર્કંડેય મુનિના કહેવાથી હેમા માલિનીએ આ યોગીની એકાદશીનું વ્રત કર્યું તો તમામ દુઃખથી મુક્ત થયો, રોગથી મુક્ત થયો, હતી એવી કંચનવર્ણી કાયા થઈને પુનઃ સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ. ભગવાન કહે છે કે જે રીતે આ હેમા માલિની નોકર કામ આદિકથી પીડાતો હતો અને એ દુઃખ ને દોષથી મુક્ત થયો, એ જ રીતે આ એકાદશીની કથા સાંભળશે એ પણ તમામ દુઃખ ને દોષથી મુક્ત થશે અને અંતે પરમાત્માના પરમ પદને પામીને યુગો સુધીનો પરમાત્માનો યોગ પામશે. માટે આ યોગીની એકાદશી એ સાર્થક નામ છે. આપ પણ આ એકાદશીનું વ્રત કરી આપના જીવનને ધન્ય બનાવો. જય સ્વામિનારાયણ.